હે નારી, તમે પીપળના ઝાડને જળ અર્પણ કરીને એક મહાન પુણ્ય કર્યું છે. હવે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે. મિત્રો, સનાતન ધર્મમાં વૃક્ષોને દેવ માનવામાં આવે છે, પરંતુ જો કોઈ વૃક્ષ છે જે સૌથી વધુ, સૌથી પવિત્ર અને સૌથી રહસ્યમય છે, તો તે પીપળ છે. નાનપણથી જ તમે તમારા ઘરના વડીલોનો આદર કર્યો છે. પીપળના ઝાડની પૂજા કરતા જોયા હશે. તમે જોયું જ હશે કે કેવી રીતે લોકો વહેલી સવારે પાણીનો વાસણ લઈને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? છેવટે ઝાડ પર પાણી રેડવું વ્યક્તિનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે? શું ભગવાન ખરેખર પીપળમાં રહે છે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે પીપળના ઝાડને જળ ચઢાવવાથી શું અને કેટલું મોટું પુણ્ય મળે છે? આજની વાર્તા કોઈ સામાન્ય વાર્તા નથી. આ તે પુણ્યનું રહસ્ય છે જે મૃત્યુ પછી યમરાજના સમાન હિસાબને પણ બદલી નાખે છે. આ બ્રહ્માંડમાં કાર્યોની ગણતરી ખૂબ જ સચોટ છે. તે જે વાવે છે તે લણશે. આ કુદરતનો નિયમ છે. એક દિવસ દેવઋષિ નારદ હાથમાં નારાયણ નારાયણની ધૂન વગાડવા લાગ્યા. અમે નશ્વર વિશ્વ એટલે કે આપણી પૃથ્વીની યાત્રા પર નીકળ્યા. નારદજીએ જોયું કે પૃથ્વી પરનો માણસ પોતાના કર્મોના જાળામાં ફસાયેલો છે. કેટલાક પોતાના દુઃખથી રડે છે, તો કેટલાક પોતાના પાપોના બોજથી દબાયેલા છે. પરંતુ નારદજીએ તે પૃથ્વી પર એક અદ્ભુત દ્રશ્ય જોયું. તેણે જોયું કે વ્યક્તિ ગમે તેટલો પાપી હોય, તે ગમે તેટલો દુઃખી કેમ ન હોય, જ્યારે તે સવારે ઉઠીને પીપળના પાંદડાને પાણી અર્પણ કરે છે, ત્યારે તેના પર મંડરાતા ગ્રહદોષ અને દુર્ભાગ્યના વાદળો ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ દ્રશ્ય જોઈને નારદજી ઊંડા વિચારમાં પડી ગયા. આ પીપળાના ઝાડમાં કયો ચમત્કાર છુપાયેલો છે તે અંગે તેમના મનમાં જિજ્ઞાસા જાગી. મનુષ્યના સૌથી ભયંકર પાપો અને દુઃખોને પણ શાંત કરવાની શક્તિ ધરાવે છે. કર્મોના પરિણામનો સંપૂર્ણ હિસાબ કર્મોના ફળ આપનાર શનિદેવ પાસે છે. તેથી જ નારદજીએ નક્કી કર્યું કે તેઓ આ રહસ્યનો જવાબ સીધો શનિદેવ પાસેથી પૂછશે. થોડી જ વારમાં દેવઋષિ નારદ શનિલોકમાં પહોંચી ગયા. શનિદેવ તેમના ન્યાયના સિંહાસન પર બિરાજમાન હતા. તેમના ચહેરા પર અદ્ભુત તીક્ષ્ણતા અને ગંભીરતા હતી. નારદજીએ આદરપૂર્વક પ્રણામ કરીને કહ્યું, હે ન્યાયના દેવ, હે સૂર્ય શનિદેવના પુત્ર, હું તમને નમસ્કાર કરું છું. હું નશ્વર સંસારના પ્રવાસેથી પાછો ફરી રહ્યો છું અને મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે જે મને પરેશાન કરી રહ્યો છે. શનિદેવે તેના ધીમા અને ગંભીર સ્વરે કહ્યું, દેવઋષિ નારદ, કહો, નશ્વર જગતનું એવું શું રહસ્ય છે જેણે નારાયણના પ્રખર ભક્તને પોતે મૂંઝવણમાં મૂક્યા છે? નારદજીએ પોતાની વીણા બાજુ પર રાખી અને કહ્યું, હે શનિદેવ, મેં જોયું છે કે પૃથ્વી પર મનુષ્ય પોતાના સ્વાર્થ અને લોભને લીધે અસંખ્ય પાપ કરે છે. પણ મેં એ પણ જોયું છે કે જ્યારે એ જ વ્યક્તિ જો કોઈ તેને ઝાડને ચઢાવે તો તેની ઘણી બધી પરેશાનીઓ આપમેળે જ દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળ ભગવાન શિવનો વાસ છે. પણ હે ભગવાન, કૃપા કરીને મને સમજાવો કે માણસને ફક્ત ઝાડને પાણી આપવાથી શું પુણ્ય મળે છે જે તેના ખરાબ કાર્યોને નકારી શકે છે? શનિદેવ હળવાશથી હસ્યા. તેમના સ્મિતમાં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું હતું. તેણે નારદજી તરફ જોયું અને કહ્યું, દેવઋષિ, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે માનવજાતના કલ્યાણ માટે ખૂબ સારો વ્યક્તિ છે. પીપળ માત્ર એક વૃક્ષ નથી, તે નારાયણનું જીવંત સ્વરૂપ છે. જે વ્યક્તિ પીપળના ઝાડને જળ ચઢાવે છે તે માત્ર એક વૃક્ષને નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની શક્તિઓને પાણી આપે છે. પણ નારદજી, પીપળના ઝાડને જળ ચઢાવવાથી શું પુણ્ય મળે છે? હું આનો સાદા શબ્દોમાં જવાબ આપી શકતો નથી. કર્મ અને પુણ્યનું આ પ્રમાણ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે તમારે એક વાર્તા સાંભળવી પડશે. આ વાર્તા મૃત્યુની દુનિયાની એક મહિલા વિશે છે જેના કાર્યો નરકના દરવાજા ખોલવાના હતા. પરંતુ તેમની એક નાની આદતે તેમના મૃત્યુ પછી યમલોકમાં પણ અજાયબીઓ કરી હતી. નારદજીએ કુતૂહલવશ પૂછ્યું, ભગવાન, કેવા પ્રકારની સ્ત્રી અને તેણે શું કર્યું? શનિદેવ આંખો બંધ કરીને કથા કહેવા લાગ્યા. ઘણા સમય પહેલા એક નાનકડા ગામમાં કલાવતી નામની એક સ્ત્રી મૃત્યુલોકમાં રહેતી હતી. કલાવતીનો સ્વભાવ ખૂબ જ કઠોર અને ક્રૂર હતો. તેને કોઈના પ્રત્યે દયા ન હતી. જો કોઈ ભૂખ્યો ભિખારી તેને ભોજન આપવાને બદલે તેના દરવાજે આવે,
તેણી તેની સાથે દુર્વ્યવહાર કરશે અને તેને દૂર મોકલી દેશે. ગામમાં કોઈના ઘરમાં ખુશીનું વાતાવરણ હોય તો કલાવતીને ઈર્ષા થતી અને ઘરમાં મુશ્કેલી ઊભી કરવાના નવા રસ્તા શોધતી. જૂઠું બોલવું, બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવું, પડોશીઓને ટોણો મારવો અને ગપ્પા મારવાથી બીજાના ઘર તોડવું એ કલાવતીની દિનચર્યા બની ગઈ હતી. તેમના તેના ખરાબ કાર્યોને કારણે ગામમાં કોઈ તેને માન આપતું ન હતું. તેના કઠોર શબ્દોથી તેના પોતાના પરિવારના સભ્યો પણ પરેશાન હતા. તે આજીવન ક્યારેય કોઈ મંદિરમાં ગયો ન હતો અને ભગવાન સમક્ષ હાથ જોડીને ગયો હતો. બંનેમાંથી કોઈએ ક્યારેય ઉપવાસ કર્યા નથી. તેમજ તેણે ક્યારેય કોઈ તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યું ન હતું. તેમનું આખું જીવન પાપ, લોભ અને કલેશથી ભરેલું હતું, અહંકારથી ભરેલું હતું. તેના કર્મોનો ઘડો એટલી ઝડપથી ભરાઈ રહ્યો હતો કે તેના માટે યમલોકમાં નરકની સૌથી ભયંકર સજા નક્કી થઈ ગઈ હતી. પરંતુ દેવ ઋષિ નારદ આટલી બધી અનિષ્ટો હોવા છતાં કલાવતીને એક જ સારી આદત હતી, અને તે આદત એટલી મજબૂત હતી કે ગમે તેટલું તોફાન કે પછી તે પોતે પણ બીમાર પડે, હા, પણ તેણીએ તેનો આ નિયમ ક્યારેય તોડ્યો નથી. ગામની બહાર એક ખૂબ જ જૂનું અને વિશાળ પીપળનું ઝાડ હતું. તે વૃક્ષ એટલું વિશાળ હતું કે આખું ગામ તેની છાયામાં બેસી શકે. કલાવતી દરરોજ સવારે સૂર્યોદય પહેલા જાગતી, સ્નાન કરતી અને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરતી. તે પાણીમાં થોડા કાળા તલતે તેને ભેળવીને થોડું કાચું દૂધ ઉમેરતી અને પછી કોઈને એક પણ શબ્દ કહ્યા વિના તે પીપળના ઝાડ પાસે ખુલ્લા પગે જતી. ત્યાં પહોંચ્યા પછી તેણીએ ખૂબ જ શાંતિથી પીપળના ઝાડના મૂળમાં પાણી અર્પણ કર્યું. પાણી અર્પણ કરતી વખતે તેણીએ કોઈ મંત્રનો જાપ કર્યો ન હતો, કારણ કે તેણી કોઈ મંત્ર જાણતી નહોતી કે તે પ્રતિજ્ઞા નથી. તે પૂછતી, તે માત્ર શાંતિથી પાણી ઓફર કરશે. તે પીપળાના થડને તેના બંને હાથથી સ્પર્શ કરતી અને તેને તેના કપાળ પર મૂકીને તેના ઘરે પરત ફરતી. આ એક નિયમ હતો જે તેણે બાળપણથી જ તેની દાદી પાસેથી શીખ્યો હતો અને જેને તેણે આખી જિંદગીમાં એક દિવસ માટે પણ છોડ્યો ન હતો. ગામડાના લોકો પણ આ જોઈને નવાઈ પામશે. લોકો એકબીજા સાથે વાત કરે છે, આ મહિલા દિવસ દરમિયાન ઝેર ઉગાડે છે, આખો દિવસ લોકોને ત્રાસ આપે છે, પણ તે શા માટે વહેલી સવારે પીપળના ઝાડને પાણી ચઢાવવાનો ઢોંગ કરે છે? આનાથી શું ફાયદો થશે? તેના પાપો એટલા બધા છે કે ભગવાન પણ તેને માફ કરી શકતા નથી. સમય વીતતો ગયો, કલાવતીના પાપો પણ વધી ગયા અને પીપળના ઝાડને જળ અર્પણ કરવાનો તેમનો નિયમ પણ ચાલુ રહ્યો. વૃદ્ધાવસ્થાએ તેમના શરીરને ઘેરી લીધું. ઉંમરની સાથે તેના સ્વભાવની કડવાશ પણ વધી ગઈ હતી. તેમણે તેમની અંતિમ ક્ષણો સુધી લોકોના હૃદયને ઠેસ પહોંચાડી અને પછી એક દિવસ આવી ગયો છે જેનો સામનો દરેક જીવે કરવો પડશે. કલાવતી ગંભીર રીતે બીમાર પડી અને તેનું શરીર ખાટલા પર પડ્યું. તે હલનચલન પણ કરી શકતો નહોતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે દિવસે દેવઋષિનું મૃત્યુ થવાનું હતું તે દિવસે તેમણે પોતાના ધ્રુજતા હાથે પોતાના પૌત્રને બોલાવ્યો અને આગ્રહ કર્યો કે તેને ટેકો આપીને પીપળાના ઝાડ પાસે લઈ જવામાં આવે. શરીરમાં પ્રાણ નહોતા બચ્યા, પરંતુ તે છેલ્લી સવારે પણ તેણે પીપળના ઝાડના મૂળ પર પાણી રેડ્યું અને તે જ રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. કલાવતીની છેલ્લી ઘડી આવી ગઈ હતી. યમલોકમાંથી યમદૂત તેને લેવા નીકળ્યા હતા. યમદૂતો પાસે કલાવતીના પાપોની સમાન યાદી છે. ખાતો હતો. તે હાથમાં મજબૂત પાસ લઈને આવ્યો હતો, કારણ કે તેમના મત મુજબ કલાવતી એક ગંભીર પાપી હતી જેને યમલોકના કાંટાળા માર્ગો પરથી ખેંચીને લઈ જવાની હતી. પરંતુ મૃત્યુની તે ભયંકર ક્ષણે જ્યારે કલાવતીનો આત્મા તેના શરીરમાંથી બહાર આવ્યો અને યમદૂતોએ તેને બાંધવા માટે તેમના હાથ ખસેડ્યા, ત્યારે ત્યાં કંઈક થયું. આવું થયું જેની કલ્પના યમદૂતો કે કલાવતીએ પણ કરી નહોતી. જલ્દી જ યમદૂતોએ કલાવતીની આત્માને પકડવા માટે તેમના કાળા અને ભયંકર હથિયારો આગળ ફેંક્યા. અચાનક તે ગામની બહાર ઊભેલા વિશાળ પીપળના ઝાડમાંથી એક અત્યંત તીવ્ર અને સોનેરી પ્રકાશ દેખાયો. તે પ્રકાશ એટલો તેજસ્વી હતો કે સંદેશવાહકોની આંખો સ્તબ્ધ. તે દિવ્ય પ્રકાશનું એક કિરણ પૃથ્વી પરથી સીધું ઉગ્યું અને કલાવતીના આત્મા સુધી પહોંચ્યું અને યમદૂતના તે મજબૂત પાસ સુધી પહોંચ્યું જે ક્યારેય કોઈએ તોડ્યું નહોતું. તે પ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ તે બળીને રાખ થઈ ગઈ. સંદેશવાહકો પીછેહટ કરી ગયા. તે ચોંકી ગયો. તેમણે તેમના સમગ્ર કાર્યકાળમાં આવું દ્રશ્ય અગાઉ ક્યારેય જોયું નહોતું.
એ કેવી રીતે એક મહાન પાપી સ્ત્રીના આત્માની આસપાસ એક દૈવી રક્ષણાત્મક કવચ રચવામાં આવ્યું હતું, જેનો હિસ્સો માત્ર અને માત્ર નરકની યાતનાઓ હતો. ગુસ્સામાં અને મૂંઝવણમાં સંદેશાવાહકોના નેતાએ પૂછ્યું, આ કેવો ચમત્કાર છે? આ પાપીનું રક્ષણ કોણ કરે છે? એટલામાં જે સોનેરી પ્રકાશમાંથી પડઘો પાડતો અવાજ આવ્યો. આ અવાજ તે નારાયણનો હતો, જે પીપળાના ઝાડના દરેક પાન, દરેક ડાળી અને દરેક મૂળમાં રહે છે. અવાજે કહ્યું, આ સ્ત્રી ભલે તેના જીવનમાં પાપોથી ઘેરાયેલી હોય, પરંતુ તેણે તેના જીવનની દરેક ક્ષણ મને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે અર્પણ કરી છે. તેણે આ પીપળના ઝાડને પાણી પીવડાવ્યું છે, જે મારું જીવંત સ્વરૂપ છે. તે એક પુણ્યથી તેના તમામ પાપોનો બોજ હળવો થઈ ગયો છે. હવે તમે તેને ખેંચીને કે બાંધીને લઈ જઈ શકતા નથી. તમારે તેને સંપૂર્ણ સન્માન સાથે યમલોકમાં લઈ જવાનું રહેશે. આ સાંભળીને યમદૂતના હાથ ધ્રુજ્યા. યમદૂત જે કલાવતીને કાંટાથી ભરેલા રસ્તે ખેંચી ગયો લઈ જવા આવ્યો હતો, કલાવતીના આત્માને દિવ્ય રથમાં બેસાડવો હતો. આ સાંભળીને દેવ ઋષિ નારદના ચહેરા પર હાસ્યના ભાવ વધુ ઘેરા બની ગયા. તેણે આંખો પહોળી કરીને પૂછ્યું, હે ન્યાયના ભગવાન શનિદેવ, આ અદ્ભુત છે. શું પીપળના ઝાડને જળ ચઢાવવાથી નારાયણ એટલા પ્રસન્ન થઈ જાય છે કે તે યમદૂતના માર્ગે પણ ચાલે છે? તેને રોકો. શું વૃક્ષની પૂજા કરવાથી યમલોકના નિયમો બદલી શકાય છે? શનિદેવે નારદજી પર પોતાની નજર સ્થિર કરી અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું, હે દેવઋષિ, યમલોકના નિયમો ક્યારેય બદલાતા નથી. કલાવતીએ પણ તેના કાર્યોનો હિસાબ આપવો પડશે. તે રથમાં બેસીને યમલોક પહોંચી, પણ ખરો ન્યાય તો ધર્મરાજ યમરાજના દરબારમાં છે. તે થવાનું બાકી હતું. ત્યાં શું થયું તે સાંભળો. કલાવતીના આત્માને યમલોકના તે વિશાળ અને ભયંકર દરબારમાં લાવવામાં આવ્યો. સામે એક ઉચ્ચ સિંહાસન પર ધર્મરાજ યમરાજ બેઠા હતા. તેની આંખો લાલ હતી અને તેનો દેખાવ ડરામણો હતો. ચિત્રગુપ્ત તેમના મોટા ભાઈ ખાટા સાથે તેમની બાજુમાં બેઠા હતા, જેમાં બ્રહ્માંડના દરેક જીવોના કર્મો દરેક ક્ષણ રેકોર્ડ કરવામાં આવે છે. યમરાજે કર્કશ સ્વરે કહ્યું, ચિત્રગુપ્ત, આ સ્ત્રીનું પણ તેવું જ ખાતું ખોલાવવું જોઈએ. ચાલો જોઈએ કે તેણે નશ્વર જગતમાં કયા કાર્યો કર્યા છે. ચિત્રગુપ્ત પાના ફેરવવા લાગ્યા. જેમ જેમ પાના ફેરવી રહ્યા હતા, ચિત્રગુપ્તને કપાળ પર પરસેવો વળી રહ્યો હતો. તેણે વાંચવાનું શરૂ કર્યું. અરે ધર્મરાજ, આ સ્ત્રી કલાવતીનું જીવન પાપોથી ભરેલું છે. તેણે ક્યારેય કોઈને અનાજનો એક દાણો આપ્યો નથી. તેણે પોતાની કડવી વાતોથી સેંકડો લોકોના દિલોદિમાગને વીંધી નાખ્યા છે. ઈર્ષ્યા, ક્રોધ અને લોભ તેના મનમાં હંમેશા રહે છે. તેણે ક્યારેય કોઈ દેવતા સમક્ષ માથું નમાવ્યું નથી. મહારાજ, તેમના પાપનું પ્રમાણ ઘણું ભારે છે. તે રોવ અને કુંભીપાક જેવા ભયંકર નરકોમાં યુગો સુધી ઉકળતા તેલમાં નાખવું જોઈએ. ચિત્રગુપ્તની વાત સાંભળીને યમરાજ ક્રોધથી ભરાઈ ગયા. તેણે તેની સજા ઉપાડી લીધી અને આદેશ આપવા જઈ રહ્યો હતો કે આ પાપીને તરત જ સૌથી ઊંડા નરકમાં ફેંકી દેવામાં આવે. પણ પછી ચિત્રગુપ્તને એકાએક આઘાત લાગ્યો. તેઓ યમરાજને રોકીને તેણે કહ્યું, માફ કરશો મહારાજ, રાહ જુઓ, રાહ જુઓ. આ જ ખાતાના છેલ્લા પાના પર કંઈક એવું નોંધાયેલું છે જેણે તેના તમામ પાપોનું ગણિત જટિલ બનાવી દીધું છે. યમરાજે ભવા ચડાવીને પૂછ્યું, તે પૃષ્ઠ પર શું છે? ચિત્રગુપ્ત પાસે એવું શું છે કે જે તેના પાપોની સામે પર્વતની જેમ ઊંચું ઊભું છે? ચિત્રગુપ્તે ધ્યાનથી એ પાનું જોયું, જેમાંથી હવે આછો સોનેરી ચમક નીકળી રહ્યો હતો. તેણે ધ્રુજતા સ્વરે કહ્યું, મહારાજ, આ સ્ત્રીએ જીવનભર ગમે તેવા સંજોગો આવ્યા હોય, દરરોજ સવારે પવિત્ર પીપળના ઝાડને નિયમિતપણે જળ અર્પણ કર્યું છે. તેણે તે ઝાડને પોતાના હાથે સ્પર્શ કર્યો છે અને તેની આસપાસ ફર્યા છે. મહારાજ, તમે પહેલાંથી જ જાણો છો કે પીપળના મૂળમાં સ્વયં બ્રહ્મા નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુ મધ્ય ભાગમાં અને દેવાધિદેવ મહાદેવ આગળના ભાગમાં નિવાસ કરે છે. આ સ્ત્રીએ જાણીએ અજાણીએ દરરોજ ટ્રિનિટીને પવિત્ર કરી છે. ચિત્રગુપ્તે આગળ કહ્યું, મહારાજ, શાસ્ત્રોમાં એક નિયમ કહે છે કે જે વ્યક્તિ તે વૃક્ષની પૂજા કરે છે, સેવા કરે છે, 10,000 ગાયોનું દાન કરવાનું પુણ્ય મેળવે છે. પીપળના ઝાડના મૂળમાં જતું પાણીનું એક ટીપું સીધું પિતૃઓ અને દેવતાઓ સુધી પહોંચે છે. આ સ્ત્રીના પાપો બેશક બહુ મોટા છે, પરંતુ પીપળના ઝાડને પાણી આપવાનું સંચિત પુણ્ય તેના પાપો કરતાં ઘણું વધારે છે, શક્તિશાળી અને પવિત્ર છે. તેમના એ એક ગુણે નરકની આગને ઠંડક આપી છે. આ સાંભળીને યમરાજ શાંત થઈ ગયા. તેનો ગુસ્સો અચાનક શમી ગયો અને તેના ચહેરા પર હળવા હાવભાવ દેખાયા. તેણે કલાવતીના આત્મા તરફ જોયું અને કહ્યું,
હે સ્ત્રી, તારી ક્રિયાઓ ચોક્કસપણે તને નરકમાં લઈ જનાર હતી. તમે જીવન માત્ર ઝેર જ વાવવામાં આવ્યું છે. બટ યુ હેવ ગિવન વોટર ટુ દેટ ટ્રી વિચ ઇઝ ધ ફોર્મ ઓફ નારાયણ હિમસેલ્ફ. હજારો પક્ષીઓને રમૂજ આપનાર વૃક્ષને તમે પોષણ આપ્યું છે, જેની છાયામાં થાકેલા મુસાફરો આરામ કરે છે. લોકોની સેવા કરનારને હું ક્યારેય ત્રાસ આપી શકું નહીં. તમારું સતત અને નિસ્વાર્થ સેવાએ તમારા બધા ખરાબ કર્મ ધોઈ નાખ્યા છે. હું તમારા બધા પાપોને માફ કરું છું. આ સાંભળીને નારદજી પોતાની જગ્યાએથી ઊભા થયા. તેના અવરોધો દૂર થઈ ગયા હતા. તેણે હાથ જોડીને શનિદેવને કહ્યું, હે ભગવાન, આ અકલ્પનીય છે. જે સ્ત્રીએ આખી જિંદગી પાપ કર્યા છે તે નરકમાંથી મુક્ત થઈ શકે છે, કારણ કે તે એક નિયમનું પાલન કરે છે. સમજાયું? શું પીપળના ઝાડને પાણી આપવું એટલું અસરકારક છે કે યમરાજ પણ પોતાનો નિર્ણય બદલી નાખે છે? શનિદેવે નારદજીને શાંત કર્યા અને કહ્યું, દેવઋષિ, યમરાજે ન્યાય બદલ્યો નથી, પરંતુ ન્યાયના સર્વોચ્ચ સિદ્ધાંતનું પાલન કર્યું છે. પીપળના ઝાડને પાણી આપવું એ સામાન્ય કાર્ય નથી. નશ્વર જગતના લોકો એવું અનુભવે છે તે ફક્ત ઝાડ પર પાણી રેડી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાની કમનસીબીના મૂળ કાપી રહ્યા છે. પીપળનું વૃક્ષ એક જાગૃત દૈવી સ્થાન છે, જે બ્રહ્માંડની શક્તિઓને સીધું નિયંત્રિત કરે છે. શનિદેવે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નારદ કલાવતીની કથા અહીં પૂરી નથી થતી કે યમરાજે તેને દરબારમાં નરકમાંથી બચાવ્યો હતો. પરંતુ આ પછી તેણે શું હાંસલ કર્યું તે નશ્વર વિશ્વના દરેક મનુષ્ય માટે જાણવું સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે સ્ત્રીને પીપળના ઝાડને પાણી અર્પણ કરવાનું અસલી રહસ્ય અને તેનું સૌથી મોટું ફળ ત્યારે મળ્યું જ્યારે યમરાજે પોતાનો અંતિમ નિર્ણય આપ્યો. અને તે નિર્ણય એવો હતો કે તેનાથી યમલોકના દેવતાઓ ડરી ગયા, નમન પણ કર્યા હતા. યમરાજના એ ભયંકર અને વિશાળ દરબારમાં સંપૂર્ણ મૌન હતો. બધાની નજર ધર્મરાજ યમરાજ પર ટકેલી હતી. કલાવતીનો આત્મા, જે થોડી ક્ષણો પહેલા સુધી નરકની ધગધગતી આગમાં બળી જવાના ભયથી કંપી રહ્યો હતો, હવે હું એક અદ્ભુત અને અકલ્પનીય શાંતિ અનુભવી રહ્યો હતો. યમરાજ તેના કાળા અને કઠણ સાથે સિંહાસન પરથી ઉઠીને તેણે પોતાના બંને હાથ જોડીને આંખો બંધ કરી અને પરમપિતા ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. અને પછી તેણે પોતાના સમાધિ અને બ્રહ્માંડને ગુંજી નાખતા અવાજમાં કહ્યું, હે કલાવતી, તે આખા જીવનમાં એક જ ઝેર વાવ્યું છે. તમે ક્યારેય કોઈ મનુષ્યને પ્રેમ કર્યો નથી, પરંતુ તમે અજાણતા છે પરંતુ આ સર્જનનો આધાર જે શક્તિ છે તેની સેવા કરી છે. પીપળનું વૃક્ષ માત્ર લાકડા અને પાંદડાઓથી બનેલું માળખું નથી, પરંતુ વાસ્તવમાં એક કલ્પવૃક્ષ છે. કોઈ પણ સ્વાર્થ વગર દરરોજ સવારે તેને પાણી આપીને તમે માત્ર ત્રિમૂર્તિને તૃપ્ત કરી નથી, પરંતુ તે કરોડો પૂર્વજોને પણ શાંતિ પ્રદાન કરી છે, જેઓ પીપળાના પાન પર રહેતા હતા. યમરાજે આગળ કહ્યું, તમારા આ નિરંતર અને નિસ્વાર્થ કાર્યથી તમારા બધા સંચિત પાપો ક્રોધના ઢગલામાં ફેરવાઈ ગયા છે. હું ધર્મરાજા યમરાજ તમને નરકના યાતનાઓમાંથી સંપૂર્ણ મુક્ત કરું છું. તમારા આ મહાન ગુણના પરિણામે તમને સ્વર્ગમાં નહીં પણ સીધા વૈકુંઠ ધામમાં મોકલવામાં આવશે, જ્યાં તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં શાશ્વત સ્થાન આપવામાં આવશે. આટલું કહેતા જ યમલોકના પેલા અંધારા દરબારની છત પરથી અચાનક જ દિવ્ય અને સુગંધિત પુષ્પો વરસવા લાગ્યા. એક અત્યંત ચમત્કારિક અને સુંદર વિમાન વૈકુંઠથી સીધું યમલોકની ભૂમિ પર ઉતર્યું હતું. કલાવતીની આત્મા, જે અગાઉ વૃદ્ધ, લાચાર અને પાપી હતી, એક સ્ત્રી જેવી દેખાતી, તે હવે ખૂબ જ સુંદર અને તેજસ્વી દેવીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. તેણીએ હાથ જોડીને યમરાજને પ્રણામ કર્યા અને તે દિવ્ય વિમાનમાં બેસીને કાયમ માટે વૈકુંઠ ધામ જવા રવાના થયા. શનિદેવે તેમની કથા અહીં બંધ કરી. દેવઋષિ નારદની આંખો ચમકી. તેમનું હૃદય ભગવાન નારાયણ માટે પ્રેમથી ભરેલું હતું અને તેની કરુણાથી ભરાઈ ગયું. તેણે પોતાના બંને હાથ જોડીને આકાશ તરફ જોયું અને કહ્યું, ધન્ય છે પરમાત્મા અને ધન્ય છે આ બ્રહ્મ તેમણે રચ્યો છે. ન્યાયના ભગવાન શનિદેવ, આજે મારા બધા જ્ઞાનની આંખો ખુલી ગઈ છે. અજ્ઞાનને લીધે દુઃખના બોજ હેઠળ મૃત્યુલોકમાં ઘરે ઘરે ભટકતો માણસ તે જાણતો હતો કે તેના ઘરની પાસે ઊભેલું પીપળનું ઝાડ તેના દરેક દુઃખની સંપૂર્ણ દવા છે.
નારદજીએ શનિદેવને વિનંતી કરી અને કહ્યું, હે કર્મનું ફળ આપનાર, કૃપા કરીને તમારા મુખથી મૃત્યુલોકના અજ્ઞાન લોકોને પીપળના વૃક્ષનું જ્ઞાન અને મહત્વ કહો, જેના દ્વારા તેઓ તેમના જીવનના દુઃખોનો અંત લાવી કરી શકે છે. તેમને કહો કે પાણીના વાસણમાં એવું શું છે જે તેમનું ભાગ્ય બદલી શકે છે. શનિદેવ પોતાની જગ્યાએથી ઊભા થયા. તેનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને વિશાળ દેખાયું. મૃત્યુની દુનિયા અને સમગ્ર બ્રહ્માંડને સંબોધતા તેમણે કહ્યું કે, હે ઋષિદેવ, મૃત્યુલોકના દરેક મનુષ્યે આ અંતિમ સત્ય જાણવું જોઈએ કે પીપળના વૃક્ષમાં પાણી આપવું એ માત્ર ધાર્મિક વિધિ કે દેખાડો નથી. તે બ્રહ્માંડમાં સૌથી મોટી સકારાત્મક ઊર્જા છે અને સીધું કનેક્ટ થવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. જે વ્યક્તિ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને પીપળના ઝાડના મૂળમાં શુદ્ધ પાણીનો વાસણ ચઢાવે છે, તેના જીવનમાંથી દુર્ભાગ્ય હંમેશા માટે દૂર થઈ જાય છે, વળાંક લે છે. પીપળના ઝાડના મૂળમાં ભગવાન બ્રહ્મા સ્વયં નિવાસ કરે છે, જે મનુષ્યના ભાગ્યના નિર્માતા છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં પાણી ચઢાવે છે, ત્યારે તેનું સૂતેલું અને ઉદાસ નસીબ જાગી જાય છે. તે વૃક્ષની મધ્યમાં ભગવાન વિષ્ણુ છે, જે આ સમગ્ર વિશ્વના પાલનહાર છે. પીપળાના ઝાડને પાણી આપનારના ઘરમાં અન્ન, પૈસા અને કીર્તિની ક્યારેય કમી નથી, કારણ કે જ્યાં નારાયણ પ્રસન્ન હોય છે, ત્યાં દેવી લક્ષ્મી પોતે દોડીને આવે છે. અને પીપળની તર્જની આંગળીમાં દેવાધિદેવ મહાદેવનો વાસ હોય છે, જે તમામ પ્રકારના રોગો, કષ્ટો અને અકાળ મૃત્યુના ભયનો નાશ કરે છે. શનિદેવે તેની નજર ઊંડી કરી કહેતી વખતે, હે દેવઋષિ, સૌથી મોટું રહસ્ય એ છે કે પીપળનું વૃક્ષ આપણા પૂર્વજો અને પૂર્વજોનું સૌથી પ્રિય નિવાસસ્થાન છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં મોટા દેવાથી પરેશાન છે, જેના ઘરમાં કોઈ કારણ વગર મુશ્કેલી હોય, બીમારીઓ ઘર છોડતી નથી અને ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી, તેમના મુખ્ય કારણ પિતૃદોષ છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં થોડું કાચું દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળના ઝાડને ચઢાવે છે, તો તે પાણી સીધું તેના અસંતુષ્ટ પૂર્વજો સુધી પહોંચે છે. તે પાણીથી સંતુષ્ટ થઈને પૂર્વજો તેમના વંશજોને અખંડ સુખ, સમૃદ્ધિ અને સંતાનમાં વૃદ્ધિના આશીર્વાદ આપે છે. અને હે નારદ, આ સૃષ્ટિના વધુ એક વ્યક્તિ, સૌથી મોટું સત્ય એ છે કે હું પોતે એટલે કે શનિદેવ દર શનિવારે પીપળના ઝાડમાં સંપૂર્ણ રીતે નિવાસ કરું છું. જે વ્યક્તિ શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવે છે અને સાંજે ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવે છે અને તેની પ્રદક્ષિણા કરે છે, તેના પર મારા સાઢે સતી, ધૈયા અને શનિ દોષની ખરાબ અસર ક્યારેય નહીં થાય, પડતું નથી. હું પોતે તેની દરેક તકલીફો દૂર કરું છું અને તેને તેના ખરાબ કાર્યોની સજામાંથી મુક્ત કરું છું. પીપળના ઝાડની પ્રદક્ષિણા કરવાથી માનવ શરીરના મોટામાં મોટા રોગ પણ નાશ પામે છે અને મનમાં અપાર સ્થિરતા આવે છે. જે પણ વ્યક્તિ આ નિયમને નિયમિતપણે અપનાવી છે, તેના જીવનમાં ઘણી સફળતા મળી છે. તેણે ક્યારેય ગરીબીનો ચહેરો જોવો પડતો નથી અને મૃત્યુ પછી કલાવતીની જેમ તેની યમદૂત નહીં પણ ભગવાનનું વિમાન દેખાય છે. શનિદેવના આ અદ્ભુત શબ્દો સાંભળીને દેવઋષિ નારદે પોતાની વીણા ઉપાડી અને નારાયણ નારાયણનું મધુર ગીત ગાતા શનિદેવને પ્રણામ કર્યા. તેણે કહ્યું કે પ્રભુ, તમારું આ જ્ઞાન નશ્વર જગતના અંધકારને દૂર કરવા માટે ચમકતા સૂર્ય જેવું છે. હવે દરેક મનુષ્ય જાણશે કે તેની ઉદારતાનો માર્ગ બહાર ક્યાંય નહીં પણ પ્રકૃતિ અને વૃક્ષોની સેવામાં રહેલો છે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આજની ગહન અને રહસ્યમય વાર્તામાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. સનાતન ધર્મમાં છુપાયેલા આવા ગહન રહસ્યો, અદ્ભુત સત્યો અને જીવનને સાચી દિશા આપતી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આ પ્લેટફોર્મ પર અમારો હંમેશા પ્રયાસ છે કે સત્ય, જ્ઞાન અને ધર્મનો વાસ્તવિક માર્ગ તમારા સુધી પહોંચાડવાનો, જે તમારા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જો તમારા ઘરની આસપાસ કોઈ પીપળા હોય, તો જો તે વૃક્ષ હોય, તો આવતીકાલે સવારથી જ તેને એક ઘડામાં પાણી અર્પણ કરવાનો નિયમ બનાવો. કોણ જાણે છે, તમારા જીવનની દરેક સૌથી મોટી અવરોધ એ જ પાણીના પવિત્ર પ્રવાહથી કાયમ માટે ધોવાઈ શકે છે. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અને જય પીપલવટ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.